ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન મળતા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે વિવાદિત પોસ્ટ કરતા ઘમાસાણ મચી ગયો છે, હડકંપ આવી ગયો છે। જી હા, ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે ચૂંટણીમાં ભાજપને ધાર્યું પરિણામ ન મળતા મતદારોની શ્વાન સાથે સરખામણી કરી દીધી છે। જી હા, શ્વાન સાથે સરખામણી કરતા રત્નાકર તેમણે સત્તાવાર રીતે પોતાના સોશિયલ મીડિયા પરથી લખ્યું કે ગમે તેટલું સારું કામ કરો પણ કેટલાકને કંઈ પડી નથી હોતી। रत्नाकरे વધુમાં લખ્યું કે कुत्तों का विकास से कोई मतलब नहीं होता। જ્યાં જ્યાં ભાજપની હાર થઈ છે તે વિસ્તારોના મતદારોને ટાર્ગેટ બનાવીને સોશિયલ મીડિયા પર અપશબ્દો અને ધૃણાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે। છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયા પર 3 વિપરીત મત ધરાવતા મતદારો પર અપશબ્દોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। બકાયદા અપશબ્દોનો મારો ચાલ્યો છે, ત્યારે અત્યાર સુધી તો કાર્યકરો આ પ્રકારની હીન પ્રવૃત્તિ કરી રહ્યા હતા, પરંતુ હવે તો ખુદ ગુજરાત ભાજપના મહામંત્રી રત્નાકરે મતદારોને શ્વાન સાથે સરખાવીને લોકોને ખરી ખોટી સંભળાવી છે। લોકશાહીની આપણે વાતો કરતા હોઈએ છીએ। લોકશાહી એટલે લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર। ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યા છે કે રાજનીતિમાં હાર જીત તો થતી રહે છે, આપણે જીત મળે તો તેને પચાવવી જોઈએ અને હાર મળે તો તેને પણ પચાવવી જોઈએ। પણ ખુદ ગુજરાત ભાજપના મહામંત્રી રત્નાકર ભાજપને નહીં જીતાડનારા મતદારોને શું કહી રહ્યા છે એ જુઓ જરા। મજબૂત લોકશાહીની વાત કરીએ છીએ। લોકશાહીમાં જનતાનો ચુકાદો સર્વોપરી હોય છે। જીતીએ તો પણ જનતાનો ચુકાદો અને હારીએ તો પણ જનતાનો ચુકાદો માથે ચડાવવાનો હોય છે। પરંતુ જુઓ રત્નાકરજીની આ ભાષા જુઓ। તો પ્રદેશ ભાજપના મહામંત્રી જેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે, આ ટ્વીટ તમે જુઓ। આ ટ્વીટ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આખરે આટલા મોટા કદના નેતા, આટલા મોટા ગજાના નેતા અને તેમના શબ્દો તો જુઓ આખરે કયા પ્રકારના શબ્દો તેઓ વાપરી રહ્યા છે। इस चित्र से हमें क्या सीखना चाहिए, તેમના શબ્દો જુઓ। તેમણે જે તમામ મતદારો છે તે મતદારોને શ્વાન સાથે સરખાવી દીધા છે અને એટલા માટે જ હવે સવાલ ઉઠવા સ્વાભાવિક છે કે જ્યારે આજ મતદારો તમને જીતનો સ્વાદ ચખાડે છે ત્યારે મીઠો લાગે છે, પણ હવે જ્યારે હાર અથવા થોડો પણ તમને ફટકો પડે છે તો એ વખતે દ્રાક્ષ ખાટી થઈ જાય છે, તો એ તો ક્યાંથી ચાલશે। આપણી સાથે વધુ વાત કરવા માટે રાજકીય વિશ્લેષક જનક પુરોહિતજી જોડાઈ ગયા છે। જનકભાઈ, તમે તો ખૂબ વરિષ્ઠ છો અને તમે તો રાજનેતાઓના તમામ ચહેરા જોયા છે, પણ આજનો આ દિવસ જ્યારે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી આટલા મોટા કદના નેતા અને તેમની ભાષા પણ આપણને શરમ આવે, મતદારોને એમણે શ્વાન સાથે સરખાવી દીધા, તમે કેવી રીતે જુઓ છો આ બાબતને? આ રત્નાકરજીનું ટ્વીટ ખરેખર આશ્ચર્ય પ્રમાણે એવું છે કે રત્નાકરજી સંઘના પ્રચારક અને એમાંથી ભાજપના એ સંગઠન મહામંત્રી છે, સંગઠનને વધુ સારી રીતે જાણે છે, એને ઘણી બધી ચૂંટણીઓ હેન્ડલ કરી છે, પણ આ વખતની ચૂંટણીમાં રત્નાકરજીને પરસેવો પાડી દીધો હતો ગુજરાતના મતદારોએ। એને કારણે કરતા રત્નાકરજીને આ જે સહન કરવું પડ્યું છે એમાં પણ એક બેઠક 26માંથી એક બેઠક ઓછી થઈ છે ભાજપની। આ સ્થિતિમાં આ એને ઉકળાટ ઠાલવો છે, પણ હું માનું છું કે જીત માટે તમે એક સારો રોડ બતાવી દો એને કારણે મતદારો તમને મત આપી દેતા નથી। મતદારોને તમે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ જુઓ, પાણીની સ્થિતિ જુઓ, ત્યાંના ગામડાના રસ્તાઓની સ્થિતિ જુઓ, બેકાર રોજગારી માટેના ભ્રષ્ટાચારની સ્થિતિ જુઓ, આ નાના માણસો કલેક્ટર ઓફિસે પૈસા ભરવાનું કામ થતું નથી। આ બધી સ્થિતિને નજરઅંદાજ કરીને માત્ર મોટા હાઈવે અને ઓવરબ્રિજ બનાવી દેવાથી મત નથી મળી જતા। સામાન્ય મતદારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે કામ કરવા જોઈએ। રત્નાકરજીને હવે આ સમજાવવું જોઈએ। માત્ર ભાજપને મત એક વખત ના મળે એટલે મતદારોને ગુજરાત સાથે સરખાવા એ મતદારોનું નહીં, ગુજરાતના પ્રજાનું અપમાન છે। રત્નાકરજી એક સંઘના એક જવાબદાર નેતા છે, એને આ ભાષા ના વાપરવી જેવું માનું છું। એટલે એ જ વાત છે કે જ્યારે આ પ્રકારના નેતા, આટલા મોટા નેતા આ પ્રકારની ભાષા વાપરે છે એટલે સ્વાભાવિક રીતે એમની અંદર જે આક્રોશ છે તે સામે આવ્યો છે। પણ આ આક્રોશ કઈ વાતનો છે? કેમ કે છતાં પણ જો ગુજરાતની પણ આપણે વાત કરીએ, ગુજરાતમાં આખતે જે
રૂપાલાના શબ્દોને કારણે જે કઈ સ્થિતિ સર્જાણી હતી, હા પછી એ જામનગર હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય કે અન્ય બેઠકો હોય, એને આ વખતે કાર્યકર્તાની નારાજગી પણ એટલી હતી જે રીતે કોંગ્રેસમાંથી નેતાઓને ભાજપમાં ખેસ પહેરાવીને એને ટિકિટો આપવામાં આવી છે, એને કારણે ભાજપના કાર્યકર્તા નારાજ હતા, કાર્યકર્તાઓ કામ કરવા તૈયાર નહોતા. રત્નાકરજીને આ બધા કાર્યકર્તાને સમજાવવા ઠેક ઠેકાણે જવું પડ્યું છે, મિટિંગો કરવી પડશે અને ત્યાં દોડતા કરી દીધા છે કાર્યકર્તાઓએ. આ કાર્યકર્તાઓને અને સંગઠનને ધ્યાન આપવાને બદલે મતદારો ઉપર આ આક્ષેપ કરવો એટલે યોગ્ય વાત નથી. જનકભાઈ એ જ આવે ને કે તમને મહામંત્રી સંગઠનની જે ભૂલો છે, સરકારની જે ભૂલો છે, એમાં શું એનું વિશ્લેષણ થવું જોઈએ, નહીં કે મતદારોનું. હા, એટલે જ્યારે પણ એમ કે કોઈ પાર્ટી હોય છે, કોઈ પક્ષ હોય છે, તે હાર ભાડી જતી હોય છે તો તે મંથન આત્મચિંતનની વાત કરતી હોય છે. ભાજપે વિશ્લેષણ કરવું જોઈએ તો આંતર ચૂંટણીમાં જોવું જોઈએ કે પોતાની ક્યાં ભૂલો રહી છે, શું કર્યું છે એ જોવું જોઈએ. મતદારો નકામા છે, મતદારો કૂતરા જેવા છે એવું કેવું એ ગુજરાતનું તમામ લોકોનું અપમાન છે. રત્નાકરજીને આ શબ્દો યોગ્ય નથી. એટલે વાત એ જ છે ને આવે છે ત્યારે તો બિલકુલ જનકદા, વાત એ જ છે કે તમારા નેતા જે રૂપાલાની આપણે વાત કરી કે તમારા નેતાના વિવાદિત બોલને તમે ભરાયા, તમારી અંદર તમારી પાર્ટીની અંદર અસંતોષને તમે ભરાયા, તમે કોંગ્રેસના નેતાઓને પોતાની અંદર સમાવો. શું ભૂલો કરી છે? હા, કેટલા કોંગ્રેસમાંથી બધા કાર્યકર્તામાં ભયંકર નારાજગી હતી દરેક બેઠકો ઉપર. કાર્યકર્તાની નારાજગીને કારણે રત્નાકરજીને પરસેવો છૂટી ગયો હતો. એ વિચારવાને બદલે મતદારો ને કઈ પડી નથી, મતદારો તો કૂતરા જેવા છે, એને રોડની કઈ જરૂર નથી. હા, સાચી વાત છે. સામાન્ય મતદાર છે, ગામડામાં રહે છે, એને તમારા 4 લેનની જરૂર નથી. એને તો ત્યાં એને કેડી જે ગામડેથી ગામડે જતે જોડતો એક નાનો પાકો રોડ હશે તો ચાલશે. એને નદી ઓળંગવા માટે બ્રિજની જરૂર છે, એને સ્કૂલો પડી ગઈ છે, ખંડેર છે, એ સ્કૂલોની જરૂર છે, એને પાણીની જરૂર છે. એની જરૂરિયાતને તમે ધ્યાન આપતા નથી. માત્ર શહેરીકરણ કરીને કે હાઈવે ઓવરબ્રિજ કરીને વિકાસને નામે મત દેવા જઈએ તો આ સ્થિતિ થવાની છે. બિલકુલથી અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર જનકદા. તો જનક પુરોહિત